બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ વડોદરા શહેરના યાકુતપુરા જબરી મિલ પાસે આવેલ મદાર મસ્જિદ હજરત એપાર્ટમેન્ટ પાસે છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર ડ્રેનેજનું ગંદુ દુર્ગંધ મારતું પાણી વહે છે। સ્થાનિકો, રહીશો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે અમે વારંવાર ફરિયાદો કરી છે, છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। સળિયાવાળા આવે છે, સળિયા મારી જતા રહે છે। તેમને વધુમાં જણાવ્યું હતું કે પવિત્ર રમજાન માસ ચાલે છે, અગાઉ હોળી અને ધૂળેટીનું તહેવાર છે। વહેલી તકે સમસ્યાનું નિવારણ આવે તેવી અપીલ સાથે માંગ કરવામાં આવી હતી। સાંભળો મોહમ્મદ સમીમ શેખ શું કહી રહ્યા છે। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। આ કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે તમારી? યાકુતપુરા અજબરી મિલ હજરત એપાર્ટમેન્ટ પાસે હા, મદાર મસ્જિદની સામે પાણીની ગટર 4 મહિનાથી તકલીફ છે સાહેબ। તંત્ર કોણ જાણે શું કરી રહ્યું છે, ઊંઘી રહ્યું છે કે જાગી રહ્યું છે કે ખબર જ નથી પડતી। બરાબર, આ પાણીની સમસ્યા ઘણા ટાઈમથી છે। ઘણા ટાઈમથી પાણીની ગાડીઓ આવે છે, પાણી ભરીને જતી રહે છે, ગટર ખાલી કરીને જતી રહે છે। બીજા દિવસે સવારે હતું ને એવું જ થઈ જાય। આ રમજાન મહિનો અને હોળી ધૂળેટીનો દિવસ છે। આ ગટરનું પાણી ગાડીવાળાને ઉડે છે, લોકોને ઉડે છે, સદન તકલીફ છે। આનાથી બીમારી થશે તેની જવાબદારી કોની? કોર્પોરેશનમાં ઉગ્ર રજૂઆત કરી છે તમે? કોર્પોરેશનમાં ડેલી સર્વિસ રજૂઆત થાય છે સાહેબ। સાહેબ એક જ વાત કરે છે, કામ થશે થશે થશે, તમારી ક્યારે થશે? તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે કે ગટર વહેલી તકે ખાલી થાય ને આ કોરું થઈ જાય। તમારું નામ? મારું નામ મોહમ્મદ સમીર ગુલામ મયુદ્દીન શેખ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।